અત્યાધુનિક ટેકનોલોજી સાથે 109.19 કિલોમીટર લાંબા ભારતમાલા પરિયોજનાના મહત્વપૂર્ણ અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે કેવી ટેકનોલોજી સાથે બનીને તૈયાર થયો છે તે જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં. તો ચાલો મારી સાથે અને માણો એક્સપ્રેસવેની સફર. એક્સપ્રેસવે ફ્લેક્સિબલ ડામરનો છે, જેમાં અમદાવાદના પિરાણા ડમ્પિંગ યાર્ડમાંથી લગભગ 35 લાખ ઘન મીટર રીસાયકલ કચરો, થર્મલ પાવર સ્ટેશન્સમાંથી 173.82 લાખ ક્યુબિક મીટર ફ્લાય એશ એટલે કે રાખ અને 3.5 કરોડ ક્યુબિક માટીનો ઉપયોગ થયો છે. આ માટી પુરાણની કામગીરી પહેલા પિરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવું પ્રથમ વખત છે કે પિરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કોઈ એક્સપ્રેસવે માટે કરવામાં આવ્યો હોય. 4,928 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા 4 લેન એક્સપ્રેસવેને ભવિષ્યમાં 8 લેનનો કરી શકાય તે માટે વચ્ચે 26 મીટર જેટલો ભાગ ખુલ્લો રખાયો છે. એક્સપ્રેસવેની કુલ પહોળાઈ 120 મીટર છે. તેમાંથી 90 મીટર પર એક્સપ્રેસવે છે અને 30 મીટરમાં રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનાવવાની યોજના છે. આનાથી અમદાવાદ ધોલેરા અને ભાવનગરને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. અમદાવાદથી ધોલેરાનું અંતર ઘટીને 83 કિલોમીટર થઈ જશે અને માત્ર 45 મિનિટનો સમય લાગશે, જ્યારે અમદાવાદથી ભાવનગરનું અંતર 141 કિલોમીટર. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.